આપ બધાય ને રામનવમીની ખૂબ ખૂબ બધાઈ સાથે દુર્ગા નવમીની બધાઈને બધાઈ સાથે મારે આ વાત ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ એટલે શું આજ યુવાધન એબીવીપીના મિત્રો જે છે બધાય યુવાધન એ અનેક કામ કરે છે લોકોને ખબર ન પડે એ રીતે લોકોને ખબર એટલે જાહેરાત નહીં કે અમે આ કરીએ છીએ અને અનેક કામો કરે છે રાષ્ટ્રના દેશભક્તિ યુવાનોમાં કેમ જાગૃત થાય કોઈને ફલાણી રીતે તરીકે જરૂર હોય કોઈને આમ તરીકે જરૂર હોય એ દરેક રીતે આ એબીવીપીના યુવાનો છે એ અદ્ભુત રીતે કામ કરે છે એટલે ફરીને એને અભિનંદન સાથે ભગવાન રામની આ વાત સાંભળજો યુવાધનને કહું છું યુવાન કેવો હોય રામ આપણો બાપ છે પરાત્પર બ્રહ્મ છે ભગવાન છે એ તો છે જ પણ આ દેશનો યુવાન કેવો હોય સાંભળજો બે જ ભાઈઓ સાહેબ સાંભળજો રામ અને લક્ષ્મણ ઉંમર કેવડી 22 વર્ષની અને બે ભાઈઓની પોતાની એક પત્ની ભગવાન રામના જાનકીજી આ બે ભાઈઓ અને એક સ્ત્રી ઈ જંગલમાં અને એવા રાક્ષસો ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એવા રાક્ષસોના જંગલમાં ગયા સાંભળજો અને પછી દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય દુનિયાની મહાસત્તા રાવણ એટલે જેવો તેવો નહીં લંકાનું વર્ણન મારા નારાયણદાન બાપુ સુરુએ કર્યું છે કે લંકા હતી કેવી કે લંકા કોટ બંકા અટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હે આ ચારણી સાહિત્ય સાંભળજો લગે શુદ્ર હલકા શુદ્ધ વાસવ કા વાસાત્યું ગહત અકાશા મની ખંભન જમંકા હે लगत तमाशा मोद रावण का वासा जहां घुघर घमंका धीर रंभन धमंका है नारन भनंत सुनी रावण निशान डंका अहर जात बंका सो वाका नाम लंका है हा हा અને ઈ લંકાપતિ રાવણ ઈ જેની પત્નીનું હરણ કરી જાય તેદી રામે રાયડું નો નાખી અરે મારી બાઈ લઈ ગયા હવે મારે શું કરવું હાલો ઘરે વયા જાય ભાઈ એમ કીધું 22 વર્ષના યુવાન સાંભળો 25 વર્ષ બોતો સાંભળો એને એમ નો કીધું કે અયોધ્યામાંથી સેના મોકલો હું બાઈ વગર નો થઈ ગયો એમ કીધું નહીં નો અયોધ્યામાં કીધું નો જનકપુરમાં કીધું બે ભાઈઓ રામ ને લક્ષ્મણ રીછ ને વાંદરાને ભેળા લઈ દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભી પડકારો કરીને કીધું કે એ દિશાનંદ હે રાવણ તે રામને ઘેરે આવ્યો છો અને મારી પત્નીનું હરણ કર્યો છે તે હવે તને એક નહીં તારા આખા કુળના મૂળિયા નો ઉખેડી નાખું તો દશરથનો દીકરો રામ નહીં હવે આવી જાય યુદ્ધના મેદાનમાં અને ડગલા દીધા ભાઈ રામે હો હા 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 કેવી રીતે ગાઢા હુકળે હટીલા ધોધ પેરંડી નિશાને ગાજે ડાગ ચંડી દૂધ મે પ્રકૃતિ ગટા બીચ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાળે પકોળ મેલા મેલા પતે કાદ ઘોડા ઉપાડે નથી આહા ગાઢા હુકળે હટીલા ધોધ પેરંડી નિશાને ગાજે ડાગ ચંડી દૂધ મે પ્રકૃતિ ગટા બીચ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાળે પકોળ બેડા બેડા પતિ નામ ઘોડા ઉપાડે નથી મહીપાટ કુંભિતા હેમરા હે થાટ મળે અસમાન અબેરાટ ધૂદળા એ રાજના ને પીદળા ને રાજદાટ પીદ ખેડા પાટ પાણે અણી મેળા પાટ તાને બધા આ આપણા ગીતો છે સાહેબ અમને અંદર ખુમારી ભરી દે વેવલી વાત જ ન હોય આપણે ત્યાં પણ એ ભગવાન રામ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં આવ્યા ને ત્યારે રાવણ હામી આવીને બહુ મોટી કરવા માંડ્યો સમજ્યા કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો આંખ વીહ દહ શીશ દેખી હેર તો હો જાયો ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો અને ધમક મને આ ચારણી સાહિત્ય આવે છો તમારા પડકારામાં આ એકુકુ છંદની કડી પાકી કરો ને તમારે કેટલા દી વયા જાય તૈયા મગજમાં બે અહીંયા આમાં તમારી ખોપડી અમારી ચોપડી અહીંયા અમારે તમારા મસ્તક અમારા પુસ્તક અહીં કઈ રાખતા નથી અમે પણ તમારો પડકાર એવો છે કે આ બધું ઉલળી અંદર આવે છે રાવણ જ્યારે આવ્યો રાવણે જેવો તેવો જ નહોતો રાવણ લંકાના મેદાનમાં આવ્યો તો એનું વર્ણન છે જો ઈ કેવી રીતે આવ્યો કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો આંખ વીહ દહ શીશ દેખી હેર તો હો જાયો અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો ધમક લગી ધરત્યાય ધુરજટી ધ્યાન છૂટાયો અને શ્રદ્ધા છૂટ ગઈ સંત કીન ભયે આખડી ભીન હરદાન કહે હો કરત નિરખત યુદ્ધ નવીન હવે સાંભળજો રાવણ શું કહેવા માંડ્યો ખબર એ રામ તો કહેતોય નહોતો રામ નહોતો કહેતો હે તપસી હે સન્યાસી એમ કહેતો હતો તને ખબર છે તું રાવણ હામો બાંધવા આવ્યો છો તું રામને કયો આ હાથે મેં કૈલાસ ઉપાડેલો છે હું ઈ દશાનંદ છું 9 ગ્રહને ઢોલિયા બાંધ્યા મારા વાહિદા કરે મારા પવન પાણી ભરે ઇન્દ્ર બીવે ઇન્દ્રલોકમાં લટાર મારું તો ઇન્દ્ર સે છુપાઈ જાય અને તું મારા હામો આવ્યો તપસી રામને કહે બહુ બોલવા માંડ્યો ને
એટલે ધીરેક દઈને જાંબુવને, હવે આ યુવાધનને વાત સમજવા જેવી, સાંભળજો. જાંબુવને રામને કીધું, પ્રભુ રાવણ એટલી બડાઈ કરે છે, હું આમ છું, મેં આમ કરેલું, મેં આટલા મર્ડર કરેલા, મારી માથે આટલા કેસ છે, આવી બધી વાતો કરે છે. તો પ્રભુ રામને જાંબુવને કીધું, તમે જરા કહી દો ને, તમે એને કહી દો ને તમે કોણ છો. જે વાલીએ રાવણ તને 6 મહિના બગલમાં દબાવી રાખ્યો તો ને વાલીને હું મારીને આવું છું, કહી દો ને પ્રભુ, જાંબુને કીધું. હો હવે સાંભળજો, રામ કોને કહેવાય. રામે શું કીધું ખબર, એને કાંઈ નથી કેવું. એટલે કીધું, જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના હોય. ભલા માણસ, આ વાત યુવા ધનને પકડવા જેવી છે. 10 મોઢેથી બોલતા હોય ને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતા હોય ને જવાય, એને જવાબ દેવાય ખરો, પણ બોલી નહીં. કેવી રીતે દેવાય? ગાડા હુકળે હટીલા જોત પેરંડી નિશાન ગાજે કાક તંડી જોત હવે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે ભૂકોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. અને રામને યાદ કર્યા તો દ્વારકા વાળાને એકાદી કડીમાં યાદ કર લો. મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. પવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એક હી ગોપાલ. શિવ આવશો. से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम, जो केसरी के लाल मेरा सुना साई। मैं तो राम संग जपता तेरा ये सदा नाम,
સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ આહા. આહા. ગોકુળ મારા સદમે ભગવાન ગોકુળ મારા સદમે ભગવાન ગોકુળ મારા સદમે ભગવાન ગોકુળ મારા સદમે ભગવાન ગોકળિયા મારા સદમે ભગવાન જમુના કાંઠે રાસ સદમે ભગવાન ગોકળિયા મારા સદમે ભગવાન આહા. અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામને યાદ કર્યા અને